અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આગામી 12મી જુલાઈએ લગ્ન કરવાના છે, પણ તે પહેલા આ બંને કપલ એમનું પ્રી વેડિંગ ફંક્શન પણ ધામધૂમથી સેલિબ્રેટ કરી રહ્યું છે. અગાઉ ફર્સ્ટ પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં 3 દિવસ સુધી ચાલ્યું હતું અને હવે આવનારું બીજું પ્રી વેડિંગ ફંક્શન છે તે લક્ઝરિયસ ક્રૂઝમાં 28મી મેથી 1 જૂન સુધી ચાલવાનું છે. આ ક્રૂઝ ફ્રાન્સથી ઇટલી 3 દિવસ સુધી ચાલશે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. સેલિબ્રેશનને હવે માત્ર એક જ દિવસની વાર છે. તે દરમિયાન ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ જેવા કે રણબીર આર્યા, રણબીર સિંહ, મહેન્દ્રસિંહ ધોની અને ઉપરાંત દુલ્હન રાધિકા મર્ચન્ટ પણ મુંબઈના કલીના એરપોર્ટ ખાતે જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર આ પ્રી વેડિંગની તમામ માહિતી જે છે તે ગુપ્ત રાખવાની છે, પણ છતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અંબાનીઝનું ફંક્શન છે તો કોઈ પણ પ્રકારની કમી અહીંયા હશે નહીં. બોલિવૂડના ટોપ એક્ટર્સના પરફોર્મન્સ જોવામાં આવી શકે છે. આ ઉપરાંત ભવ્ય આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અગાઉ જ્યારે જામનગરમાં 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન ચાલ્યું હતું તે દરમિયાન બોલિવૂડ સ્ટાર અરિજીત સિંહ, દિલજીત દોસાંઝ, શ્રેયા ઘોષાલ સહિત રિહાનાએ પણ અહીંયા પરફોર્મન્સ કર્યું હતું. તે દરમિયાન રિહાનાનું ભારતમાં પહેલી વખત પરફોર્મન્સ હતું અને એ પણ અંબાણીના ફંક્શનમાં, જે દરમિયાન તેઓએ લગભગ 70 કરોડથી વધારે ફીસ પણ વસૂલી હોવાની વાત મળી હતી. દરમિયાન હવે જ્યારે બીજું ફંક્શન લક્ઝરિયસ ઇટાલી ક્રૂઝમાં થઈ રહ્યું છે, જે ક્રૂઝ લગભગ 4300 કિલોમીટરની દૂરી તય કરવાનું છે અને ઇટાલીથી સાઉથ ફ્રાન્સ સુધી પહોંચવાનું છે. આ દરમિયાન જેટલા પણ હાઈ પ્રોફાઇલ એમના ગેસ્ટ આવે છે તેમની કોઈ પણ ઈચ્છા અધૂરી ન રહી જાય તે માટે 600થી વધુ હોસ્પિટાલિટી સ્ટાફ પણ ત્યાં ક્રૂઝમાં તૈનાત રહેવાના છે. માહિતી અનુસાર અનંત અને રાધિકા મર્ચન્ટનું જે બીજું પ્રી વેડિંગ છે તે દરિયાની વચ્ચે ક્રૂઝમાં યોજાવાનું છે. જે ક્રૂઝ ઇટાલીથી ફ્રાન્સ સુધી લગભગ 4300 કિલોમીટરની દૂરી તય કરવાનું છે. જેમાં આમંત્રિત તમામ મહેમાનોને લા વિટે અને વિયાજીઓ નામનું આમંત્રણ કાર્ડ આપવામાં આવી રહ્યું છે, જેનો મતલબ થાય છે કે જિંદગી એક સફર છે. હવે જેમનું પહેલું પ્રી વેડિંગ ફંક્શન હતું જે જામનગરમાં યોજાયું હતું તે પણ કેટલું ભવ્ય હતું, કારણ કે જે 3 દિવસ આ કાર્યક્રમ ચાલ્યો હતો તેમાં 3 દિવસ અલગ અલગ ડ્રેસ કોડ અને થીમ આપવામાં આવી હતી. જે પ્રમાણે જે તેમના વિડીયોઝ અને જે ફોટો સામે આવી રહ્યા હતા તેમાં જે ભવ્યતાનો ખ્યાલ આવે તે પ્રકારનું જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજું ફંક્શન તેનાથી પણ ભવ્ય હોઈ શકે તેવો હાલ તો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે તમામ તૈયારીઓ જે પ્રમાણે ચાલી રહી છે તેમને ગુપ્ત રાખવાની વાત કરવામાં આવી રહી છે અને 600 લોકોની હોસ્પિટાલિટીનો સ્ટાફ છે તે ક્રૂઝ પર તૈનાત રાખવામાં આવ્યો છે, જેનાથી એમના જે મહેમાનો છે તેની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે. હવે ઇંતજાર રહેશે આવનારી 29 મેનો, જે 1 જૂને ફંક્શન પૂર્ણ થવાનું છે. તે દરમિયાન તમામ માહિતીઓ સામે આવશે. નમસ્કાર.